સમય લગભગ 5000 વર્ષ પહેલા જ્યારે કૌરવોએ પાંડવોને 5 ગામ જેટલી જમીન આપવાની પણ ના પાડી દીધી ત્યારે યુદ્ધ લડવાનું નક્કી કરવામાં આવ્યું, જે માટે દુનિયાભરમાંથી હજારો રાજાઓ પોતાની લાખોની સેના સાથે આ યુદ્ધ લડવા આવ્યા હતા. કુરુક્ષેત્રની રણભૂમિમાં લડાયેલું એ યુદ્ધ ઇતિહાસના પાનાઓ પર મહાભારતના યુદ્ધ તરીકે ઓળખાય છે. મહાભારતના યુદ્ધ માટે એક તરફ કૌરવોની સેનામાં ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા મહાયોદ્ધાઓ હતા, જ્યારે બીજી તરફ 5 પાંડવોની સેના હતી. પરંતુ ત્યારે પોતાના જ સગાઓને સામે જોઈને પાંડવ સેનાનો ધનુર્ધર અર્જુન પાણીમાં બેસી ગયો અને યુદ્ધ લડવાની ના પાડી દીધી. અચાનક હૃદય પરિવર્તન થઈ ગયેલા અર્જુનને સમજાવવા યુદ્ધભૂમિ વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાજ્ઞાન આપ્યું. એવું કહેવાય છે કે લડવા ઉત્સુક અનેક યોદ્ધાઓ વચ્ચે લાગણીવશ અને હતાશ અર્જુનને ગીતાજ્ઞાન આપવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી સમયને રોકી દીધો હતો. જી હા, સુદર્શન ચક્રની મદદથી સમયને રોકી શકાતો હતો. એટલું જ નહીં, આ સુદર્શન ચક્રથી ભૂત ભવિષ્યમાં પણ નજર કરી શકાતી હતી. જો કે ચક્રધારી શ્રીકૃષ્ણએ અનેક દુષ્ટોના સંહાર માટે આ ચક્ર ઉપયોગ કરેલો. આજે ગીતા જયંતી નિમિત્તે જાણો આ સમયચક્રની ઉત્પત્તિથી લઈને તેની સાથે જોડાયેલા દરેક પૌરાણિક પ્રસંગોને. સુદર્શન ચક્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ગીતાના જ્ઞાન પછી જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપનું દર્શન થયું ત્યારે આ સુદર્શન ચક્ર તેમની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું. કેટલાક શાસ્ત્રો અનુસાર તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સંયુક્ત ઊર્જા દ્વારા બનાવવામાં આવ્યું હતું અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ આ ચક્ર ભગવાન વિષ્ણુને આપ્યું હતું. અન્ય શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે શ્રીકૃષ્ણને આ સુદર્શન ચક્ર દેવતાઓ પાસેથી પ્રાપ્ત થયું હતું. મહાભારત અનુસાર કૃષ્ણ અને અર્જુને અગ્નિદેવની મદદથી ખાંડવના જંગલનો નાશ કર્યો હતો. બદલામાં તેમણે કૃષ્ણને સુદર્શન ચક્ર અને કૌમોદકી ગદા આપી. સુદર્શન ચક્રનું મહત્વ અને તેના વિશેષ ગુણો. ભગવાન વિષ્ણુનું એક નામ ચક્રધર છે. તેમનું આવું નામ એટલા માટે છે કે સુદર્શન નામનું ચક્ર તેમની ટચલી આંગળી પર ફરતું રહે છે. આ ચક્ર વિશે એવું કહેવામાં આવે છે કે તે અચૂક હતું અને તે જેના ઉપર હુમલો કરે તેનો નાશ કર્યા પછી જ તે પાછું આવતું. કૃષ્ણ સામાન્ય રીતે ચક્રને તેમની ટચલી આંગળી પર રાખતા હતા, જ્યારે ભગવાન વિષ્ણુ તેને તેમની તર્જની આંગળી પર રાખતા હતા. એવું માનવામાં આવે છે કે દિવ્ય ચક્ર દુશ્મનનો નાશ કરવા માટે જતું પછી તે દુશ્મનનો નાશ કરીને જ પરત ફરતું હતું. આનો અર્થ એ છે કે તે એકવાર આ ચક્ર હાથમાંથી લક્ષ્ય તરફ ગયા પછી તે યોદ્ધાના નિયંત્રણમાં પણ રહેતું નથી. તે પળવારમાં ગમે ત્યાં પહોંચી જતું. સુદર્શન ચક્ર શાંત હતું અને જ્યારે તેના માર્ગમાં કોઈ અવરોધ આવે ત્યારે ચક્રની ગતિ વધી જતી. સુદર્શન ચક્ર કેવું દેખાતું હતું? ચક્ર દેવું દેખાતું હતું અને ભગવાન વિષ્ણુએ તેને ક્યાંથી પ્રાપ્ત કર્યું હતું? આ ચક્રની આકૃતિને લઈને પુરાણોમાં અલગ અલગ વર્ણન મળે છે. સુદર્શન ચક્ર ગોળ ચક્ર છે, જેમાં 108 પ્લેટ્સ છે. આ ચક્ર અનેક યોજનનું અંતર આંખના પલકારામાં કાપી શકે છે. 1 યોજનમાં 8 માઇલ્સ હોય છે. 52 પુરાણોમાં જણાવ્યા પ્રમાણે તેનું એક કેન્દ્ર હોય જેમાંથી 12 આરા છે જે 12 મહિનાને દર્શાવે છે. તેની અંદર 6 નાના આરા પણ હતા જે 6 ઋતુઓને દર્શાવતા હતા. સુદર્શન ચક્રને લઈને નિષ્ણાતોનો અલગ અલગ મત છે. માન્યતાઓ પ્રમાણે આ ચક્ર ભગવાન વિષ્ણુની તર્જની આંગળીમાં અને ભગવાન શ્રીકૃષ્ણની ટચલી આંગળીમાં વીંટીની જેમ સમાઈ જતું હતું. સુદર્શન ચક્રની ઉત્પત્તિની દંતકથા. સુદર્શન શબ્દનો સામૂહિક અર્થ જેના દર્શન શુભ હોય એવો થાય છે. નકારાત્મક શક્તિઓ અથવા સ્પંદનોને દૂર કરવા માટે સામાન્ય રીતે પવિત્ર યજ્ઞો દરમિયાન ભગવાન સુદર્શનની પૂજા કરવામાં આવે છે. એવી ઘણી પૌરાણિક કથાઓ છે જે જણાવે છે કે આ દૈવી શસ્ત્ર કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. આવી જ એક કથામાં જણાવાયું છે કે સુદર્શન ચક્ર દેવતાઓના
આર્કિટેક્ટ વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું. વિશ્વકર્માની પુત્રી સંજનાના લગ્ન સૂર્ય ભગવાન સાથે થયા હતા. પરંતુ સૂર્યના તેજસ્વી પ્રકાશ અને તાપને કારણે તે તેની નજીક જઈ શકતી ન હતી. આ અંગે તેણે તેના પિતાને ફરિયાદ કરી હતી. વિશ્વકર્માએ સૂર્યનું તેજ ઓછું કર્યું જેથી તેમની પુત્રી સામાન્ય પરિણીત જીવન જીવી શકે. વિશ્વકર્માએ સૂર્યની બાકીની ધૂળ એકઠી કરી અને તેમાંથી 3 દૈવી પદાર્થોનું સર્જન કર્યું. પ્રથમ પ્રસિદ્ધ હવાઈ વાહન પુષ્પક વિમાન હતું, બીજું ભગવાન શિવનું ત્રિશૂલ હતું અને ત્રીજું ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર હતું. શું ભગવાન શિવે ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું? સુદર્શન ચક્રના અસ્તિત્વ સાથે જોડાયેલી બીજી પૌરાણિક કથા છે. એક સમય એવો હતો જ્યારે અસુરો અથવા રાક્ષસો લગભગ દર બીજા દિવસે સ્વર્ગના દેવતાઓને ત્રાસ આપતા હતા. આનાથી સ્વર્ગના દેવતાઓ એટલા દુઃખી હતા કે તેઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા અને રાક્ષસોને હંમેશ માટે હરાવવાનો ઉપાય અને સહાય માગવા ગયા. ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું કે તેમની પાસે રાક્ષસોનો નાશ કરવાની પૂરતી શક્તિ નથી, આથી તેમણે ભગવાન શિવ પાસે મદદ માગવી પડશે. જ્યારે ભગવાન વિષ્ણુ ભગવાન શિવ પાસે ગયા ત્યારે તેમણે ભગવાન શિવને સમાધિમાં જોયા. વિષ્ણુજી શિવજીના ધ્યાનને ખલેલ પહોંચાડવા માગતા ન હતા, તેથી તેમણે એક દિવસ તેમનો અવાજ શિવ સુધી પહોંચશે તેવી આશા સાથે શિવને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. ઘણા વર્ષો વીતી ગયા પણ વિષ્ણુજીએ હાર ન માની. તેમણે ખૂબ જ ભક્તિભાવથી પ્રાર્થના કરી અને શિવના નામનો જાપ કર્યો. તેઓ દરરોજ શિવને 1000 કમળના ફૂલ ચઢાવતા હતા. આ દરમિયાન દાનવો દ્વારા દેવતાઓને નિર્દયતાથી ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. છેવટે ઘણા વર્ષો પછી ભગવાન શંકર તેમની સમાધિમાંથી બહાર આવ્યા. શિવજીએ પરીક્ષા લીધી. દરમિયાન ભગવાન વિષ્ણુ 1000 કમળના ફૂલો એકઠા કરવા માટે દોડ્યા જેથી તેઓ ભગવાન શિવની પૂજા કરી શકે. પરંતુ ભગવાન શિવે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તેઓ ભગવાન વિષ્ણુને જે જોઈએ તે બધું આપશે, પરંતુ પહેલા તેઓ વિષ્ણુજીની કસોટી કરવા માંગતા હતા. તે ચૂપચાપ તે જગ્યાએ ગયા જ્યાં ભગવાન વિષ્ણુએ કમળના ફૂલ રાખ્યા હતા અને તેમાંથી એક ચોર્યું. તેમની પ્રાર્થના કરતી વખતે જ્યારે ભગવાન વિષ્ણુને લાગ્યું કે એક ફૂલ ખૂટે છે, ત્યારે તેમણે તરત જ પોતાની એક આંખ કાઢીને ભગવાન શિવની સામે મૂકી દીધી. જ્યારે ભગવાન શિવે જોયું કે ભગવાન વિષ્ણુને તેમના પ્રત્યે ખૂબ જ ભક્તિ છે, ત્યારે તેમણે કહ્યું, તમે જે માંગશો તે હું તમને આપીશ. ભગવાન વિષ્ણુએ કહ્યું, કૃપા કરીને મને કંઈક આપો જે મને રાક્ષસોને જીતવામાં મદદ કરે. ભગવાન શિવે જવાબ આપ્યો, હું તમને આ ગોળ ચક્ર આપું છું. આ તમને તમારા બધા દુશ્મનો પર વિજય મેળવવામાં મદદ કરશે. ભલે ગમે તેટલા રાક્ષસો તમારા અને અન્ય દેવતાઓ પર હુમલો કરવા આવે, તમે આ ચક્રથી તે બધાને હરાવી શકશો. આ ચક્ર સુદર્શન ચક્ર હતું. ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વિશેની ખાસ વાતો. સુદર્શન ચક્રને ઋગ્વેદમાં ભગવાન વિષ્ણુના પ્રતીક અને સમયના ચક્ર તરીકે વર્ણવવામાં આવ્યું છે. સુદર્શન ચક્ર એ ભગવાન વિષ્ણુનું અચૂક શસ્ત્ર છે. એકવાર હાથમાંથી છૂટ્યા પછી તે દુશ્મનના સંહાર પછી જ પાછું આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર તમામ દેવી દેવતાઓના પોતાના ચક્રો છે. તેમના નામ પણ અલગ છે. દેવીના ચક્રનું નામ મૃત્યુ મંજરી છે. ભગવાન શંકરના ચક્રનું નામ ભાવરેન્દુ છે. શ્રી વિષ્ણુના ચક્રનું નામ કાંત ચક્ર છે અને શ્રીકૃષ્ણ દ્વારા પહેરવામાં આવેલ ચક્ર સુદર્શન તરીકે ઓળખાય છે. દેવી સતીના મૃત શરીરના 51 ટુકડા સુદર્શનથી કર્યા હતા. ચક્રનો ઉપયોગ કરીને ભગવાન વિષ્ણુએ માતા સતીના મૃત શરીરના 51 ટુકડા કરી દીધા હતા, જે પાછળથી 51 શક્તિપીઠ તરીકે પૂજાવામાં આવ્યા હતા. સમુદ્ર મંથન વખતે વિષ્ણુએ ચક્રથી રાહુકેતુને અલગ કર્યા હતા. સમુદ્ર મંથન વખતે અમૃતનું વિતરણ કરતી વખતે શ્રીહરિએ આ શસ્ત્ર વડે રાક્ષસ સ્વરભાનુનું માથું કાપી નાખ્યું હતું.
પરંતુ અમૃત પીવાથી રાક્ષસ મૃત્યુ પામ્યો ન હતો. તેનું માથું રાહુ અને ધડ કેતુ કહેવાતું હતું. મંદરાચલ પર્વત પણ આ શસ્ત્રથી કાપવામાં આવ્યો હતો. રાજા અંબરીશને દુર્વાસાના ક્રોધથી બચાવ્યો હતો. રાજા અંબરીશની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમની રક્ષા માટે તેમને ચક્ર આપ્યું. આ ચક્રે રાજા અંબરીશને દુર્વાસા ઋષિના ક્રોધથી બચાવ્યા હતા. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં શિશુપાલનો વધ આ ચક્રથી કરેલો. શ્રીકૃષ્ણે સૌપ્રથમ સુદર્શન ચક્રનો ઉપયોગ કરવીરના લોકોને અત્યાચારી રાજા શ્રગલના અત્યાચારોથી બચાવવા માટે કર્યો હતો. ભગવાન વિષ્ણુ જ્યારે શ્રીકૃષ્ણના રૂપમાં અવતર્યા ત્યારે પણ તેમની પાસે આ ચક્ર હતું. તેમણે આ ચક્રથી જરાસંધને હરાવ્યો. આ સાથે જ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ભગવાન કૃષ્ણે શિશુપાલનો વધ પણ આ શસ્ત્ર દ્વારા જ કર્યો હતો. મહાભારતમાં ચક્રની મદદથી શ્રીકૃષ્ણએ સૂરજને ઢાંકી દીધેલો. જ્યારે અર્જુનના પુત્ર અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને જયદ્રથે હત્યા કરી હતી ત્યારે અર્જુને પોતાના પુત્રની હત્યાનો બદલો લેવા માટે પ્રતિજ્ઞા કરી હતી. તે બીજા દિવસે સૂર્યાસ્ત થાય તે પહેલાં જયદ્રથની હત્યા કરી દેશે, નહીં તો તે પોતાને અગ્નિમાં હોમી દેશે. બીજા દિવસે કૌરવોની સેના સૂર્યાસ્ત સુધી જયદ્રથનું રક્ષણ કરતી હતી અને અંતે જ્યારે અર્જુન નિરાશ થઈ ગયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માયાની રચના કરી અને થોડીવાર માટે સૂર્યને છુપાવી દીધો જેથી કૌરવોને ભ્રમ થાય. જ્યારે કૌરવો આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા તો અર્જુન ખૂબ જ નિરાશ થઈ ગયો. ત્યારે કૃષ્ણએ પોતાની માયા સમેટી લીધી અને સૂર્યનો પાછો ઉદય કરી દીધો. આ જોઈને જયદ્રથને ભાન થયું અને પોતાનું મોત સામે દેખાવા લાગ્યું. ત્યારે અર્જુને પોતાના પુત્રનો બદલો જયદ્રથને મારીને લઈ લીધો. આ સમયે શ્રીકૃષ્ણએ સુદર્શનચક્રથી સમયના ચક્રને રોકી લીધો હતો. સુદર્શનચક્રનો કોણે કોણે ઉપયોગ કરેલો? સુદર્શનચક્ર ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે કાયમ માટે જોડાયેલું બની ગયું. આ પછી શ્રીહરિએ માતા પાર્વતીને જરૂર પડે આ ચક્ર આપ્યું. માતા પાર્વતીનું આ ચક્ર ઘણા દેવી દેવતાઓ પાસેથી પસાર થઈને ભગવાન પરશુરામ સુધી પહોંચ્યું અને ભગવાન પરશુરામ પાસેથી આ ચક્ર શ્રીકૃષ્ણ સુધી પહોંચ્યું. પૌરાણિક કાળથી કળયુગ સુધી સુદર્શનચક્રની સફર. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ ચક્ર ભગવાન શિવ દ્વારા ભગવાન વિષ્ણુને, શ્રી વિષ્ણુએ અગ્નિદેવને, અગ્નિદેવે વરુણદેવને, વરુણદેવે ભગવાન પરશુરામને અને પરશુરામે ભગવાન કૃષ્ણને અચૂક શસ્ત્ર સુદર્શન ચક્ર આપવામાં આવ્યું હતું. વામન પુરાણ પ્રમાણે વિષ્ણુએ શિવના 3 ટુકડા કરેલા. વામન પુરાણમાં કહેવાયું છે કે શ્રીદામા નામનો એક રાક્ષસ હતો. તેણે બધા દેવતાઓને હરાવ્યા. આ પછી ભગવાન વિષ્ણુ પાસેથી શ્રીવત્સ છીનવી લેવાની યોજના બનાવવામાં આવી. જેના કારણે ભગવાન વિષ્ણુ ક્રોધિત થઈ ગયા અને શ્રીદામાને સજા આપવા માટે ભગવાન શિવની તપસ્યા કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ભગવાન વિષ્ણુને એક ચક્ર ભેટમાં આપ્યું જેનું નામ સુદર્શન ચક્ર હતું. ભગવાન શિવે કહ્યું કે તે અચૂક છે, તેનો પ્રહાર ક્યારેય વ્યર્થ જતો નથી. ભગવાન વિષ્ણુએ કહ્યું, ભગવાન, આ પરીક્ષણ કરવા માટે હું તમારા પર પ્રથમ હુમલો કરવા માગું છું. જ્યારે વિષ્ણુએ સુદર્શન ચક્રથી શિવ પર હુમલો કર્યો ભગવાન શિવે કહ્યું જો તમારે એ જોવું હોય તો અજમાવી જુઓ. ત્યાર પછી સુદર્શન ચક્રના પ્રહારથી ભગવાન શિવના 3 ટુકડા થઈ ગયા. આ પછી ભગવાન વિષ્ણુએ પોતાના કર્મ માટે પસ્તાવો શરૂ કર્યો અને શિવની પૂજા કરવા લાગ્યા. ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે સુદર્શન ચક્રના પ્રહારથી મારો પ્રાકૃતિક વિકાર નાશ પામ્યો. મને અને મારા સ્વભાવને નુકસાન થયું નથી. ભગવાન શિવે પરંતુ બીજી એક વાત રહસ્ય બનેલી છે કે આખરે આ સુદર્શન ચક્ર આજે ક્યાં છે? ભગવાન કૃષ્ણ પછી કોઈ અવતાર એવો નથી જોવા મળ્યો કે જેમાં આ ચક્રનો કોઈ ઉલ્લેખ થયો હોય. આ સવાલનો જવાબ ભવિષ્ય પુરાણમાં મળે છે. જ્યારે શ્રીકૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યારે તેમની સાથે જ આ ચક્ર ધરતીમાં સમાઈ ગયું અને આજે પણ ત્યાં જ છે. કળિયુગમાં અપરાધ વધી જશે ત્યારે ભગવાન કલ્કી અવતાર લઈને પાછા
આવશે ત્યારે આ સુદર્શન ચક્ર તેમને પાછું મળી જશે, કારણ કે આ ચક્ર ચક્રધારી વિષ્ણુનું જ છે.